રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટને 76 દિવસ પછી હવે તેના મેયર મળ્યા છે। 76 દિવસ પાછલા એવા હતા કે જ્યારે રાજકોટમાં અધિકારીઓનું શાસન હતું, પણ હવે પદાધિકારીઓની નિમણૂક થઈ ગઈ છે। આજે રાજકોટને તેના 23માં મેયર મળી ગયા છે, 35માં ડેપ્યુટી મેયર મળી ગયા છે, 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળી ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધી પદાધિકારીઓની નિમણૂકમાં આટલો વિલંબ આટલી વાર ક્યારેય નથી થઈ। આવું પહેલી વખત થયું છે। રોજ બરોજ નવા નવા નામો ચર્ચાતા રહ્યા। કોણ રેસમાં આગળ છે, કોણ લોબિંગ કરી રહ્યું છે, કઈ પાર્ટી કયા સમીકરણોને ધ્યાનમાં રાખીને મેયર અને ડેપ્યુટી મેયર પસંદ કરશે, કઈ જ્ઞાતિનું ગણિત બેસશે, આ બધાની વચ્ચે સમાચાર આવી ગયા છે કે પૂર્વ સાંસદ એવા ચિમનભાઈ શુક્લાના પુત્ર નેહલ શુક્લાએ છેલ્લી ઘડીએ બાજી મારી લીધી છે। શૈલેષ જાનીની તેમણે એક સમયે ટિકિટ કાપી હતી અને આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું, અને એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને તોડીને મેયર તરીકે તેમનું નામ પસંદ થઈ ગયું છે। તો આજે મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં છેલ્લી ઘડીએ જેમને ટિકિટ મળી તેવા નેહલ શુક્લ હવે રાજકોટના મેયર છે।